અણસમજુની શિખામણ મનુષ્ય જન્મ ધૈર્યો. મનુષ્ય અણસમજણમાં રહી પોતાનું આયુષ્ય ગુમાવે છે. એટલે આપણા મહાત્માઓ કે અણસમજુને આ તો શિખામણ છે. અણસમજુની શિખામણ કહીએ, હરિ રાખે એમ રહીએ. હરિ રાખે એમ રહીએ સદાયે. આપોપું લઈને ઊભા ન થઈએ. આપોપું લઈને ઊભા ન થઈએ. માન ગુમાનથી અળગારે રહીએ. માન ગુમાનથી અળગારે રહીએ. અણસમજુને શિખામણ કહીએ. હરિ રાખે તેમ રહીએ. તે માટે સેવો હરે ગુરુ સંતને. તે માટે સેવો હરે ગુરુ સંતને. હરે ગુરુ સંતમાં ફેરના. કે હરિ છે એ જ ગુરુ રૂપ છે. ગુરુ છે તે જ હરિ રૂપ છે. હરે ગુરુ સંતમાં ફેર ના જાણો. ભિન રે ભાવ હૃદયે ન વાણો. કે જેમ પુષ્પની અંદર સુગંધ હોય તો સુગંધ પુષ્પમાં જ રહે છે. શેમાં રહે છે? પુષ્પમાં. પણ વાયુ જ્યારે એને સ્પર્શ કરે છે પુષ્પને, ત્યારે વાયુ કયા રૂપે બની જાય છે? સુગંધ રૂપે બની જાય છે. એવી જ રીતે જીવાત્મા હરિગુરુનો આશ્રય લેતા હરિરૂપ બને છે. ત્યાર પછી એ દેહરૂપ રહેતો નથી. એટલા માટે આપણા સંતો કહે છે કે હરિગુરુ સંતમાં ફેરના જાણો. બિન રે ભાવ હૃદયે ન આણો. એવું સમજે તેને કહીએ સાણો. એવું સમજે તેને કહીએ સાણો. સમજ્યા વિના તમે મત સિદ્ધ તાણો. કે પહેલા તમે જ્ઞાનને સમજી લ્યો, ભગવાનના સ્વરૂપને સમજી લ્યો, તમે તમને ઓળખી લ્યો કે તમે કોણ છો. પણ આજે કાંઈ સમજ્યા નથી ને મતાંતરમાં કાં પડી ગયા, મત કા તાણો. અણસમજુને શિખામણ કહી હરિ રાખે તેમ રહીએ. માટે સેવો હરિ ગુરુ સંતને. ડાહ્યારે હોય તેને જાજુ શું કહીએ? શું કહે છે આપણા સંતો? કે ડાહ્યા હોય તો એને જાજુ શું કહીએ? દયા ભાવને રે હૈયે રાખો. કે દિલમાં શું જોઈ? તો કે દયા જોઈ. દિલમાં શું જોઈ? તો કે અભાવ કભાવ ચાલે નહીં. કે સંસારમાં રહીને પણ બાલ બચ્ચા હોય, પતિ પત્ની હોય, પણ જો સત્સંગી હોય તો એનું દિલ સદાય ભાવિક હોય છે. ભાવમાંય ભાવ કયો હોય છે? ભાવમાંય ભાવ કયો હોય છે? તો કે બ્રહ્મ ભાવ હોય છે. એ પછી બ્રહ્માકાર જોવે છે, પણ એ વાતની વાતમાં અભાવ કભાવ હૃદયે ધારણ કરતો નથી અને એનું અંતકરણ સદાય શુદ્ધ રાખે છે. આ બધાય અભાવ કભાવ શેમાં પ્રવેશે છે? વિષય વિકારને લઈ, રાગ દ્વેષને લઈ. પણ જો હરિગુરુ સંતના સંગે સુવાસને પામી ગયો તો, હરિગુરુ સંતના સંગે રહી સમજુ અણસમજુ હતો તો હવે સમજણ પામી ગયો જીવાત્મા. એટલા માટે આપણા સંતો કહે છે કે ડાહ્યારે હોય તેને જાજુ શું કહીએ? દયાભાવ રાખો હૈયે રે. કે ક્યારેય કભાવને હૃદયે ધારણ રખાય ને હંમેશા હૃદયે શુદ્ધ ભાવ હોવો જોઈએ. આપણું અંતકરણ શુદ્ધ હોવું જોઈએ. પ્રપંચ પાખંડથી અળગારે રહીએ. કે જો અણસમજુ હતા પણ હવે તો સત્સંગની સમજણ પામ્યા છે,
તો પ્રપંચ પાખંડથી અળગારે રહીએ. પાખંડ કરવું નહીં, તેમ પાખંડીઓથી દૂર રહેવું. પ્રપંચો પોતાને આદરવા નહીં. અનેક પ્રકારના મિથ્યા વિષયો માયાના પ્રપંચો છે. સત્સંગના શબ્દને ગ્રહણ કરી ધીરે ધીરે સદગુરુના વચનને વિચારી પ્રપંચ પાગળથી અળગું રહેવું. પાખંડ કરવું નહીં, તે પાખંડીઓથી અળગું રહેવું. પ્રપંચ કરવું નહીં અને પ્રપંચોથી પણ અળગું રહેવું. એવો હોય તેને જીવન મુક્ત કહી. કે જીવન મુક્ત એટલે શું? કે જીવનજી, આ તો બહુ સુંદર. આજે આપણે જગતની અંદર વાલાના નામને તો મનુષ્યો ગાય જ રહ્યા છે. સમજે અણસમજણે ભજન ભક્તિભાવ કરી જ રહ્યા છે. પણ સદાય કે છે કે એવો હોય તેને જીવન મુક્ત કહી. આગળ જે પ્રેમમૂર્તિએ વાત કરીને એ પ્રમાણે જો જીવન જીવતા આવડે તો એ જીવન મુક્ત છે. જીવાત્મા હાજર દેહ હોવા છતાં. તેમ માટે અને આવા ગુણો લેવા છે, આવા ગુણો લઈને આ દેહને છોડવો છે. આવી પરમ સ્થિતિ પરમ સુખ જોઈ છે તો કે હરિગુરુ સંતને સેવો. ભવસાગરની ભૂલ જ્યારે જાશે, ભવ સાગરની ભૂલ જ્યારે જાશે, કામને ક્રોધ અંગેથી અળગા પડાશે. કે આજ મનુષ્ય જોઈ છે કે અણસમજણે જન્મતા વે તેને વિષય સાથે સંબંધ થાય છે. હરિગુરુ સંત સાથે સંબંધ થતો નથી. ત્યારે પોતે અનેક પ્રકારની કામના કરી હતાશ નિરાશમાં ખોવાઈ જાય છે. યુવાન અવસ્થા આવે તો એ અનેક પ્રકારની પદાર્થોની કામના કેની કરવી કેની નહીં, શું કરવું કર્મ શું નહીં, કશો જ વિચાર કર્યા વગર મનુષ્ય કામી અને ક્રોધી બની જાય છે. એટલા માટે એને બધું જ સુખ મળ્યું છે ઈશ્વરના ઘરનું, છતાં એને સુખ લાગતું નથી. પણ જ્યારે જીવાત્મા હરે ગુરુ સંતનો આશ્રય લે, એટલે તો મહાત્માઓ બોલ્યા છે કે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાનને ગોવિંદ ઓળખ્યા અને ટળી ગયું દેહ અભિમાન. આશ્રય લીધો ત્યારે આ સ્વાનુભવ છે, આ સમજણ છે. કેવલ ખોટા ગુરુઓથી આપણું જીવનનો અર્થ સરતો નથી. પાખંડી ગુરુઓ કોઈ એવા આપણે કરી લઈ તો એ આપણો જીવનનો અર્થ સરતો નથી. એટલા જ માટે આપણા સંતોએ બહુ ચેતીને સદગુરુને ધારણ કરવા. જીવનમાં એકાદ ગુરુની જરૂર છે. જેમ બાળકને માતા પિતાની જરૂર છે, તેમ બધી જ સુખ સામગ્રીની જરૂર છે. તેમ મનુષ્ય પુરુષાર્થ સાધારણ ચાલતો નથી. બહોળો પુરુષાર્થ, એકદમ પુરુષાર્થ પણ કરવાની જરૂર છે. ભક્તિમય પણ પુરુષાર્થ ચાલે છે. પુરુષાર્થ છે એ મોટો દેવ છે. એટલે જ આપણા સંતોએ કીધું કે ધન જોઈ તો ધંધો કર, આળસ આણે તો કે મૂર્ખ મન શું સુધરે. પછી અવગુણના ઓઢણા બીજા ઉપર ઓઢાડસ. એટલે આપણા સંતો બહુ સુંદર, આપણી ભારત ભૂમિ તો બહુ સુંદર છે. એમાંય એવા એવા સંતો આદિ અનાદિથી થતા આવ્યા છે. આ ભારત ભૂમિ ઉપર આ મનુષ્ય અવતાર પણ એટલો શ્રેષ્ઠ કીધો છે. દેવો નહીં દુર્લભ એવો, વારે વારે નહીં મળવા વાળો, છતાંય હરિગુરુ સંતોને જે સેવે છે તો આપણું વેદય કહે છે કે એને મનુષ્ય અવતાર મળે છે પાછો, કે જે સંતોને સેવે છે. સંતોના સંગમાં રહી હરિ સુધા રસ પાન. અત્યારે તમે આ શું કરી રહ્યા છો? હરિ સુધા રસ, રામ સુધા રસ. કે એવા એવા અવતારી પુરુષો થઈ ગયા, એને પણ આ રસ પીવો પડ્યો. પીધો તો, આ રસ પીધો તો.
બીજું એકે નહીં. એટલે જ રામ સુધા હરે સુધા કહેવામાં આવે છે. જે ઇન્દ્રિય છે અને વિષય છે, એને વિષય ઇન્દ્રિયની તૃપ્તિ માટે મન એમાં મલિન થાય છે, મન એમાં હતાશ થાય છે. પણ વિષય છે એમાં ઇન્દ્રિયોને તૃપ્તિ છે, મનને તૃપ્તિ નથી થતી. મનને તૃપ્તિ હરિગુરુ સંતોનું શરણ મળે છે ત્યારે થાય છે. ઇન્દ્રિયો છે તે સ્થૂળ છે, આત્મા છે તે ચૈતન્ય છે. પણ એ ચેતન આજે દેહરૂપ થયો છે. હરિગુરુ સંત મળતા હરિરૂપ થાય ચૈતન્ય. હરિરૂપ થાય છે તો હરિના ગુણ લાગુ પડી જાય છે. હરિના ગુણ, સ્વરૂપ, પ્રભાવ આ બધું જીવાત્મા જાણી ચૂકે છે હરિગુરુ સંતને સંગે. ભવસાગરની ભૂલ જ્યારે જાશે, કામને ક્રોધ અંગેથી પડાશે. હરિગુરુ સંત મળ્યા હોય, અનાદિકાળથી જીવાત્માનો સ્વભાવ જીવાત્મા લઈને આવે છે. અનેક યોનિની અંદર પણ પોતે અનેક દેહો ધારણ કર્યા હોય છે. એટલે જેવા દેહોની અંદર એને ઘર કર્યું એવો એ સ્વભાવ લઈને આવે છે. આ જીવાત્માને એ અંતરચક્ષુ આ પૃથ્વી ઉપર આવ્યા પછી હોતા નથી. પણ હરિગુરુ સંતનો જ્યારે સંગ કરે છે ત્યારે એ પોતે ચેતન જાગી જાય છે અને વિચારે છે સત્શબ્દ. પોતે પોતાનો વિચાર કરે છે. એટલે જ આપણા હરિગુરુ સંતે કીધું કે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. નિજ નામને આપણું વેદે અવતારી પુરુષોએ કેવું કહ્યું કે નિજ નામથી આખું વિશ્વ એના આધારે રહ્યું છે. આખું વિશ્વ જળ અને ચેતન જેના સત્તાથી સત્તામાન થઈ રહ્યું, તો એ નિજ નામ શું છે? ત્યારે વેદે નિર્ગુણ નિરાકાર નામ કહ્યું. અવતારી પુરુષોએ સૂક્ષ્મથી સૂક્ષ્મ કહ્યું. એ બ્રહ્મ, એ અક્ષરાતીત, જાણવું અશક્ય કહ્યું. પણ જ્યારે હરિગુરુ સંતોનો આશ્રય મળે એવા સાચા સંતોનો, આજે આપણે જોઈ છીએ ઘણાએ દાઢી વધારી હોય, ભભૂતિ ચોડી હોય, ઘણાએ સંસાર ત્યાગી દીધો હોય, સત્સંગ મળે નહીં, શ્રી મુખેથી સંતોના મુખેથી એક શબ્દ પણ સાંભળવામાં આવે નહીં, અને બહારના વેશ ધરે અને સંત માની લે, સાધુ માની લે, બાવા માની લે. પણ આપણા સંતોએ બહુ ટંકોર કર્યો છે કે જાણી જોઈ પહેચાની પેલા સંતના લક્ષણ જોવો, એના ગુણ જોવો, એનો પ્રભાવ જોવો, એનું સ્વરૂપ જોવો. એટલા માટે અહીંયા વાત કરી છે કે સદગુરુ સેવતા મહાસુખ થાશે. સત ગુરુ બે અક્ષર છે આગળ સત, કે જે તમને મહાત્મા સત્યનું દર્શન કરાવે, જે સત્ય જ્ઞાન આપે, જે ભવસાગરની ભૂલમણીમાંથી બારા કાઢી અને પ્રભુના દ્વાર સુધી પહોંચાડે. તો જ સત ગુરુ એટલે એ જ મહાત્મા, પવિત્ર જ્ઞાન જેને આપણા સંતો, મહાત્મા પુરુષો, અનુભવી પુરુષો, વેદ વાણી બધાએ કહ્યું છે કે ગુરુ એટલે ઘોર અજ્ઞાનમાંથી બહાર કાઢી અને જ્ઞાન પ્રકાશમાં લાવે. પણ એ કયું જ્ઞાન? તો કે આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. હવે આ જિજ્ઞાસા જ્યારે જીવાત્મામાં પમાય છે ત્યારે એને સંસારમાંથી વૃત્તિને વારી લેવી પડે છે અને એ વૃત્તિને ખરી જગ્યાએ ઠેરાવી પડે છે. તો જ એ સત્સંગને ગ્રહણ કરી શકે છે મન, નહીતર સત્સંગને ગ્રહણ કરી શકતું નથી. એટલે ગુ અને રોમ આ બે અક્ષર બહુ મહામૂલા છે. જેને આવે એને આપણે ગુરુ કહીને બોલાવી શકીએ ને તો એ નતરે વાણીનું તપ જાય છે. જેને આવે ને આપણે સદગુરુ પણ કહી શકીએ
નહીં. શું કે સત અને ગુરુ. સત એટલે સત, સત આત્મા છે અને છે. પણ છતાંય જ્યારે મહાત્મા ભગવાન શ્રી કૃષ્ણના મુખે શબ્દરૂપી મોરલી અર્જુનના ઘટમાં સુરતીએ એ શબ્દ પડ્યો ત્યારે અર્જુન જાગી જાય છે અને એ જ વસ્તુનો જિજ્ઞાસુને મુમુક્ષતાને પામી તરત ભગવાન સાથે માંગણી કરે છે કે પ્રભુ, એ સત્ય કે જે અવિનાશી છે, એ સત્ય કે જે નિર્મળ છે, એ સત્ય કે ક્યારેય જીવાત્માની બુદ્ધિ મનનું પહોંચ નથી, જીવાત્માની ઇન્દ્રિયોની પહોંચ નથી, તેમ ખુદ જીવાત્માની પણ ત્યાં પહોંચ નથી. એવું સત્ય, એવું સત્ય જે જણાવવા વાળા મહાત્માઓ છે, એવું સત્યનું દર્શન કરાવવા વાળા જે હરિગુરુ સંત મહાત્મા છે, સાધારણ આત્મા નહીં. અને ત્યારે એને આપણે સત, આ મારા સતગુરુ છે, અનુભવથી કહી છે, સ્વ અનુભવથી નિરખીને કહી છે, સંગથી કહી છે. આજે એક દીનો સંગ ન હોય ત્યારે અંતરચક્ષુ ખુલે છે, ત્યારે પણ જીવાત્મા ચેતનવંતો બની જાય છે સંતોના સમાગમમાંથી, અને એને એ પણ અંતરચક્ષુ ખુલી જાય, ભાન થઈ જાય છે કે આ મહાત્મા મારે, આ પિયુ સાથે આજનો સંગ નથી, અનેક જન્મ થયા, અનેક જન્મથી મને આ મળેલો છે. આવું પણ એને જ્યારે અંતર ધ્યાન થાય છે ત્યારે આ અનુભૂતિ થઈ જાય છે. એટલે જેને આવે એને ગુરુ કરી લેવા નહીં. હા, ભવસાગરની ભૂલ જ્યારે જાશે, કામને ક્રોધ અંગેથી પડાશે. કામથી પણ જીવાત્માએ અડગું રહેવું અને ક્રોધથી પણ અડગું રહેવું. એ વિષયમાં મનને જરાય આકુળ વ્યાકુળ કરવું નહીં. સદગુરુ સેવતા મહાસુખ થશે. કે સાચા સદગુરુ સંતને સેવવું, સેવવું એટલે જેમ આપણે સંસાર સેવીને એથી અડગું એ પદ છે. એટલે સંસારી જીવોની જેમ આપણે એને સેવી શકીએ નહીં. તે તો એ શરણે તો આપણે અહંકાર અભિમાનને ત્યાગી દેવા પડે છે, કામક્રોધથી રહિત થવું પડે છે, અને સંદેહ રહિત થઈ અને ભક્તિ કરવી પડે છે એકનિષ્ઠાથી. અવગુણ સમસ્તનું મહાદુઃખ જાશે. કે જીવાત્મા અવગુણથી ભરેલો છતાં પણ આપણા સંતો કહે છે કે હરિગુરુ સંતને સેવતા અવગુણ સમસ્તનું મહાદુઃખ જાશે. જ્ઞાન વૈરાગ્ય અંતર મારે લઈએ. કેમ જીવાત્મા જન્મે છે આ દેહ લઈને, ત્યારે એ રાગ દ્વેષવાળો હોય છે. સત્સંગ થાય છે ત્યારે પોતે રાગ દ્વેષથી રહિત થાય છે. સંતોના સંગે રહી, સંસારમાં રહી પણ વિષયમાં નિર્વેર નિર્વિકાર ભાવે વિચરણ કરે છે અને વિષયમાં કામનાઓ કરવામાં પોતે ધ્યાન રાખે છે, સંયમિત બની જાય છે. એટલે વૈરાગ્યપણું આવી જાય છે. તે મળે ન મળે તો એ મન પછી સંતોના સંગે આકુળ વ્યાકુળ થતું નથી. શું કામ? કે વિષય અનિત્ય છે, વિષય વિકારી છે, સુખ અને દુઃખ દેનારા. વિષય ક્ષણિક સુખ આપે છે, મોટું દુઃખ આપતા જાય છે. પણ જ્યારે સદગુરુના વચનનો પોતે વિચાર કરે છે પોતાના ગુરુદેવનો, ત્યારે એને ખ્યાલ આવી જાય છે અને ત્યારે પોતે સંસારમાં રહી પણ નિજાનંદ ભોગવી લે છે. નિર્લેપ રહે અને અંગથી અળગો રહે. અંગ હોવા છતાં એ અંગ એને બાધિત થતું નથી. જ્ઞાન વૈરાગ્ય અંતર મારી લઈએ. જ્યાં જેવું જોઈએ ત્યાં તેવા થઈએ. કે જ્યાં આપણી જેવી જરૂરત છે ત્યાં આપણે એવા થઈને રહીએ. એવા સ્ત્રી પુરુષ સમજણા કહીએ એવા આ જગતની અંદર કેવલ અવતાર મળી ગયો મનુષ્યનો, એથી અર્થ સરતો
નથી. પણ આવા સ્ત્રી અને પુરુષો, આવા સ્ત્રી પુરુષને સમજણા કહીએ માધવ અદકુસુમ એથી કહીએ માધવ એથી અદકુસુમ કહીએ રે. તે માટે સેવો હરિ ગુરુ સંતને, તે માટે સેવો હરિ ગુરુ